આવે છે, શહેર આખું ડૂબી જાય છે, પરંતુ વડોદરાનું તંત્ર કે પછી શહેરના લોકો કોઈ પણ બોધપાઠ લેવા માટે તૈયાર હોય તેમ નથી લાગતું. વધારાનું પાણી સમાઈ જાય તે તળાવ ઊંડા થવાની જગ્યાએ તેમાં પુરાણ થઈ રહ્યા છે. ઘણા સમયથી ચાલી આવતું તળાવનું પુરાણનું કામ આજે પણ અટક્યું નથી. ત્યારે જુઓ આ ખાસ અહેવાલ. કોને કારણે શહેરમાં આવે છે પૂર? વડોદરામાં કેમ વારંવાર આવે છે પાણી? શહેરના તળાવો કેમ પૂરાઈ રહ્યા છે? કોર્પોરેશનના નાક નીચે થતું પુરાણ. પાણીનો નિકાલ ન થાય તો પૂર જ આવે ને. વડોદરા એક એવું શહેર છે જે ચોમાસું આવે અને થોડો વરસાદ વધુ થાય એટલે ડૂબી જાય. લોકોના ઘર અને દુકાનમાં પાણી ઘૂસી જાય. રોડ પર વાહનોની જગ્યાએ હોડીઓ તરવા લાગે. શહેરીજનો કમરથી પણ ઉપર સુધીના પાણીમાં રહેવા મજબૂર બની જાય. નીચાણવાળા વિસ્તારો તો આખા જળમગ્ન થઈ જાય. આવી સ્થિતિ લાંબા સમય સુધી રહે અને કરોડોનું નુકસાન શહેરીજનોએ વેઠવું પડે. પણ આ સમસ્યાનું કોઈ સમાધાન જ હોય તેમ લાગતું નથી અને વારંવાર આ સમસ્યાનું કારણ પાણીનો યોગ્ય નિકાલ ન થવું તે છે. હવે જુઓ આ દ્રશ્યો શહેરના તળાવના છે. સામાન્ય રીતે લાંબા સમયે તળાવ ઊંડા કરવામાં આવતા હોય છે, પરંતુ આ શહેરમાં તળાવો ઊંડા નહીં પણ તેમાં પુરાણ થઈ રહ્યું છે. પુરાણ થવાથી તળાવમાં પાણીની કેપેસિટી ઘટી જાય છે અને વારંવાર શહેરના લોકોને ડૂબવાનો વારો આવે છે. વડોદરા કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓના અનધળ વહીવટના કારણે શહેરમાં આવેલા જે કુદરતી તળાવો હતા તેઓ પુરાઈ ગયા છે અને હવે હજુ પણ આવા વધુ તળાવો પુરાવાની કગાર પર છે. આપ જોઈ શકો છો કઈ રીતના ગોત્રી સેવાસી વિસ્તારમાં આવેલું જે એક તળાવ છે કે જે વર્ષો જૂનું તળાવ છે, જે નોટિફાઈડ તળાવ છે, તેમ છતાં પણ આ તળાવની કોઈ પણ પ્રકારની રખરખાવ કોર્પોરેશન તરફથી કરવામાં નથી આવી રહ્યું. જે રીતના તમે જોઈ રહ્યા છો કે કઈ રીતના અહીંયા બિલ્ડરો દ્વારા જે ડેબ્રિજ છે તે ઠાલવીને આખું તળાવ છે તેને પૂરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરમાં એક બે નહીં પણ અનેક તળાવ છે, પરંતુ જે તળાવ પહેલા ઘણા ઊંડા હતા તેને પૂરવાનું કામ કોર્પોરેશનના નાક નીચે થઈ રહ્યું છે. શહેરના લોકો જ આ તળાવમાં કચરો અને કાટમાળ નાખે છે. તેના કારણે દિન પ્રતિદિન તળાવ પૂરાઈ રહ્યા છે અને શહેરમાં પૂરની સ્થિતિ વધારે જોખમી બની રહી છે. પાલિકા તળાવોને જાળવવામાં નિષ્ફળ નીવડી હોવાનો આક્ષેપ વિપક્ષ કરી રહ્યું છે. કન્સ્ટ્રક્શનની સાઈડનું બધું નીકળેલું માલ મટીરિયલ, વેસ્ટ મટીરિયલ, કચરાના ઢગલાઓ, રોડ પર નીકળતા રોડ સફાઈમાં નીકળતી ધૂળ બધું આ તળાવમાં તમે નાખી રહ્યા છો, જે નરી આંખે દેખાય છે. એવી ધીમે ધીમે પ્રક્રિયા કરતાં વડોદરા શહેરના તમામ તળાવો ગાયબ થતા જાય છે. જેમ કે હું મારા પ્રતાપનગરની વાત કરું તો પ્રતાપનગરની અંદર રામનાથ તળાવ, એની સામે ગોમતીપુરાનું તળાવ, સોમા તળાવ, આ બધા તળાવો હતા અમારે એ બધા અલપ્ત થઈ ગયા છે. શહેરના બિલ્ડરો બાંધકામના કચરાનો નિકાલ આ તળાવમાં કરે છે. રાત્રિના સમયે કાટમાળ તળાવમાં ઠાલવી જાય છે. તેના કારણે તળાવમાં કેપેસિટી સતત ઘટી રહી છે. આ શહેરના લોકોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો. અત્યારે આજે 40 વર્ષ પહેલાંથી હું અહીંયા રહું છું. તે વખતે આ તળાવ ખૂબ જ મોટું ખૂબ જ ઊંડું હતું. અત્યારે જે પૂર આવ્યું એ પૂરમાં આજુબાજુની જે ફ્લેટોની સોસાયટીઓ છે તેની રોડ પર બી પાણી 4-4, 5-5 ફૂટ હતા જ. 6-7 દિવસ સુધી એ લોકો બહાર નીકળી જ નહીં શક્યા. બાઇકો અને ગાડીઓને ખૂબ જ નુકસાન થયું છે અને આજુબાજુ જે બિલ્ડરો કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે એનું બધો જ વેસ્ટ, જે પણ કચરો છે, પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિકની થેલીઓ છે, બ્લોકનો છે, ઈંટો રેતીનો બધો જ ડસ્ટ નાખીને છેલ્લા 10 વર્ષની અંદર આ તળાવ હતું એના કરતાં 40% રહી ગયું. ગુજરાતીમાં એક કહેવત છે કે ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવાનો શું મતલબ? કંઈક આવું જ કામ વડોદરા કોર્પોરેશન કરી રહ્યું છે. પહેલા પોતાના નાક નીચે તળાવોનું પુરાણ થવા દીધું. હવે જ્યારે મીડિયાએ અહેવાલ બતાવ્યો તો શાસકો કહી રહ્યા છે કે તળાવની સફાઈ કરી કાટમાળ દૂર કરવા સૂચના અપાઈ છે. જરૂર પડશે તો સિક્યુરિટી ગાર્ડ પણ મૂકવામાં આવશે. જે તળાવ છે એમાં આજુબાજુના લોકો કન્સ્ટ્રક્શન ડેબ્રિજ અને કચરો નાખીને પૂરી રહ્યા છે. તાત્કાલિક એક્ઝિક્યુટિવ એન્જિનિયર બોર્ડ ઓફિસર જોડે વાત કરી છે કે વહેલા વહેલી તકે આ ડેબ્રિજ નાખતા રોકવામાં આવે અને વહેલા વહેલી તકે પોકલેન્ડ જેસીબી લગાડી અને આ તળાવને ખોદી અને પૂર્વવત સ્થિતિમાં લાવી દેવામાં આવે અને અધિકારીઓએ
કામ કરવા માટેની બાંયધરી આપી છે. થોડું સર્વે કરી સર્વેલન્સ રાખી અને જે લોકો આ એક્ટિવિટી કરતા હોય એને દંડ પણ આપવો જોઈએ. જરૂર પડે તો એકાદ જમાદાર બી મૂકીશું. સીસીટીવીની વ્યવસ્થા થાય છે કે કેમ એ ડિપાર્ટમેન્ટ જોડે વાત કરી અને ચર્ચા વિચારણા કરીશું. મહારાજા સયાજીરાવ ગાયકવાડની આ નગરીથી એક સમયે સમગ્ર રાજ્યનું સંચાલન થતું હતું. વિકાસમાં અવ્વલ આ નગરી આજે ભ્રષ્ટ તંત્રના પાપે વિકાસમાં ઘણી પાછળ રહી ગઈ છે. આ માટે નગરોળ તંત્ર, ભ્રષ્ટ અધિકારીઓ અને આળસુ સત્તાધીશો જવાબદાર છે. હવે જોવું રહ્યું કે શહેરના લોકોને ફરી પૂરનો સામનો ન કરવો પડે તે માટે શું કાર્યવાહી કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.